શ્રીજી મહારાજ ગોપાળાન સ્વામી પાસે લૂંટારા કંઈક રસ્તામાં ભટકાયા હશે એટલે હથિયાર નીચે મૂકી અને ચારે બાજુ આગો પાછું છે તે બધા સાધુને ફંફોળવા માંડ્યા. સ્વામી કે હથિયાર પાસે રાખો, આમાં કોકને હુરાતન ચડી ગયું તો તમારા હથિયાર તમને કામ લાગશે. એમ આનું શું ઠેકાણું? મારા કે એમ સીધો રાતોરાત નથી થઈ જતો. કોકને હુરાતન ચડી ગયું તો આ તમારા હથિયાર તમને કામ લાગશે. હથિયાર હારે રાખીને લૂંટો. સ્વામી કે જે લેવું હોય એ વાત સાચી છે. પ્રકૃતિ અને પ્રાણ હારે જાય છે કહેવાય નહીં ક્યારે. એ મહારાજે બધા ને ટાઈમે ટાઈમે ટોક્યા, હાંચવ્યા, કેટલાક વળી જતા રહ્યા, વળી પાછા લાવ્યા, એમ કરતા કરતા 15, 20 વરે ભક્ત તરીકે એનું ઠેકાણું પડ્યું. એકાદશી નાવાની વાત નહીં, ત્યાં પછી એકાદશીની ક્યાં વાત આવે? એમ નાવાની જ વાત નહીં. એટલે ધીમે 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 મહારાજે નાતા શીખવાડ્યા. પછી મહારાજે એકાદશી કરતા શીખવાડ્યા. 4 વખત જમવાનું હોય તે જમાનામાં ખોળિયા હારા. એટલે હવે એકાદશી કરવાની થાય. મહારાજ કે છેવટે બાજરો ખાઈને પણ તમે એકાદશી કરજો. એટલે શું? એક ટાણું એમ. અને બાજરાને અન્નમાં ગણતરી નહીં કરી એવું જાણી લાવ્યા છે કોઈ તે આ બધું હોધેલા. મને એક જણ કે બાજરાના અન્નમાં ગણતરી નહીં કરી. મેં સારું. એટલે એક ટાઈમ જમે બાજરાના રોટલા. ઓલી ધીમે ધીમે એમ તો સુધરતા સુધરતા પછી એ નહીં છોડે. પણ કહેવાનું શું, વાર લાગે. ભગત એક દાડામાં નથી થવાતું. એમ સ્વભાવ જ નડે. પેલો તો આ નડે શું, સ્વભાવ નડે. એટલા માટે શ્રીજી મહારાજ અહીંયા આપણને ના પાડે છે. અદ્વારે ન નિર્ગમ્યું. અદ્વાર છે એટલે નાનું એવું કંઈક ગડક બારી હોય નીકળવાની. દ્વારે મોટું દ્વાર હોય એમાંથી જવું આવવું, ઓલામાંથી નહીં. અને એના માલિકને પૂછ્યા વગર ઉતારો ન કરવો. એ બધા અનુભવો છે. કારણ બીજાના સ્થાનમાં રહેવાનું 1 દાડો હોય, 2 દાડા હોય, 3 દાડા, બીજે ગમે તેટલો હોય. યાત્રામાં જઈએ, બીજે જઈએ, જ્યાં જઈએ ત્યાં એના નિયમને અનુસારે આપણે રહીએ કરીએ તો આપણને સુખ, સામા માણસને આપણી ઇમ્પ્રેશન પડે કે ભાઈ બરાબર છે. અને આપણે સુખેથી જે કાર્ય કરવા ગયા ને એ સિદ્ધ થાય. એટલા માટે મારા ના પાડે. બીજું, સ્ત્રીઓથી ક્યારેય જ્ઞાન વાર્તા પુરુષોએ સાંભળવી નહીં. શાસ્ત્રનો નિષેધ છે. સ્ત્રીઓમાં કથા કરતા હોય એનો વાંધો નહીં, પણ ઘણા બધા સ્ત્રીઓ કથાકાર હોય છે અને જાહેરમાં કરે એટલે માણસો બે શાસ્ત્ર ના પાડે છે. એ ક્યારેય કથા સાંભળવી નહીં. આ બધી ઊંચી વાતો છે. જગતની અંદર ચાલતી પ્રણાલિકાના આને કોઈ નિસ્બત નથી. આ મોક્ષનો સંપ્રદાય છે. મોક્ષના માળખામાં આપણે બેઠા છીએ. રંજન માટે, જોવા માટે, અમથા વ્યવહાર માટે નહીં. એટલે અહીંયા આપણને આ પૂરી રીતે લાગુ પડે. હવે સ્ત્રી ગમે એટલી બ્રહ્મરૂપ હોય, ઊંચી સ્થિતિ વાળી હોય, ગમે તેવી મીરા જેવી હોય તોય નહીં, ના પાડે. શાસ્ત્ર ના પાડે છે. શાસ્ત્રની અંદર છે. નારદ પંચરાત્ર, બીજા ઘણા બધા શાસ્ત્રોની અંદર આનો ઉલ્લેખ છે, એનો પાપ લખ્યું છે. અહીં તો મહારાજ સીધી વાત કરે છે તમને કે ભાઈ તમે નહીં સાંભળતા, એના પાતક છે. એમ જ સ્ત્રીઓને રાજાના માણસો સાથે વાદ વિવાદ ના કરો. રાજાના માણસો છે એ સત્તાધીશ છે, એમ એને એની સાથે વિવાદ નહીં. સાચું કે ખોટું વાતનો અંત લાવી દેવાનો. કોઈ બી વાતનો લાંબા વિવાદમાં પડવું નહીં. એ દુઃખનું કારણ ગમે ત્યારે થાય. અને સ્ત્રીઓની સાથે, કારણ કે ઘરના વ્યવહારો નિત્ય હોય, કંઈક ને કંઈક વ્યવહારો હોય, એની અંદર વાતચીત ઘરમાં એકાબીજાને કરવાની થાય, પણ એની અંદર તંત લાવીને કોઈ વાતને વધારે પડતી વિવાદમાં ઢસડી ના જાય. એમ લાગે કે ભાઈ હવે આ પકડ આવી જ છે તો પછી એને આપણે તે વખતે એ બધું બંધ રાખવું. કેમ કે સ્ત્રીઓમાં શાસ્ત્રકારો કહે છે સાહસિકપણું બહુ છે, કે ક્યારે શું નિર્ણય લે ને એ કહેવાય નહીં. દેવતાઓ એના ચરિત્રને જાણી શકતા નથી તો માણસ શું જાણે? શાસ્ત્રમાં એવું લખાણ છે. એટલે ના પાડે છે. ત્યાં વિવાદ તંત ના કરો. સ્ત્રીઓને અતિ આપણી
કોઈ કાર્યની ગુપ્ત વાત હોય તો પણ બને ત્યાં સુધી જલ્દી ના કહેવી, પછી કેવી આગળ જતા કહેવું જ પડે ને, ઘરમાં રહેવું હોય તો. પણ આગળ જતા કાર્ય સંપૂર્ણપણે હારે આવે ત્યારે કેવું, પહેલેથી ના કહેવું. કેમ કે એમના મોઢામાં વાત રહેતી નથી. કેમ એમના મોઢામાં નથી રહેતી વાત? તો કે ધર્મરાજાનો શ્રાપ છે. ધર્મરાજાનો શ્રાપ છે એવું કઈ સ્ત્રીઓ કોઈ જાણતી નથી. પણ અહીંથી તમે આખા વિશ્વની અંદર ફરો તો સ્ત્રીઓમાં એક જ પ્રકારના સ્વભાવ હોય છે. એમ એ માળખું એ રીતનું ઘડાયેલું છે, એમાં એનોય વાંક નહીં કે જ્યાં સુધી બીજાને વાત ન કહે ત્યાં સુધી એનું પેટ દુખ્યા કરે ઓટોમેટિક. અંદર ગોળ જેમ મૂંઝવણ એક પ્રકારની થાય, વાત કરે તારે હાશ એવું થાય. એમ વાત કરવા ફરે, નહીં તો હામાન ઘેર જાય. એટલે હવે એ કંઈક વાત આપણે એ કાર્ય પછી એમાં મુશ્કેલી આવતી હોય, બીજો જાણે ત્રીજો, 6 કાને જાય એટલે વાત પછી લાંબી થઈ જાય. એટલે શાસ્ત્ર ના કહે છે. પછી કાર્યની સંપૂર્ણતા ના નજીકમાં જાય પછી વાંધો નહીં. છોકરા હોય, બીજા હોય, ત્રીજા, ઘણી બધી એવી બાબતો હોય છે વ્યવહારની અંદર. વ્યવહાર તો ઉઠના બહેણા જેવો છે, એટલે એ તો બહુ જાતનો એ આવ્યા જ કરે. એમાં આપણે ધીરજતાથી કામ લેવું પડે. એમ કોઈના સ્વભાવ નરમ હોય, કોઈના ગરમ હોય, કોઈના ઉતાવળિયા હોય, કોઈના ટાઢા હોય, બધું હોય ઘરમાં. બધા માણસો પોતપોતાના કર્મેથી જન્મ્યા છે, એટલે એક સરખા બધાય ન હોય. આ લખે છે મહારાજ, એમ ઓર્ડિનરી માણસ નથી લખતો, એટલે જ આ વિચાર માગે છે કે ભાઈ આમ કેમ લખ્યું. એ આપણને ખબર નથી. આપણે કઈ સારી દુનિયામાં થરો દરરોજ ફરીએ છીએ કે ભાઈ આ બરાબર છે તો જ અનુભવ થાય. આ બધા જે તંત્ર છે ને, એ તંત્ર પોતાના સ્વભાવના તંત્ર હોય. પોતાનો સ્વભાવ બીજાના ઉપર નાખવા માણસ ફરતો હોય. હવે એ રીત ના બને તો એ અવળી રીત ઊભી કરે. કારણ કે શ્રીજી મહારાજ વખતે એવા બનેલા બહુ પ્રસંગ છે. મહારાજને ભગવાન તરીકે માને, ભગવાન મહારાજનો કાંટો કાઢી નાખવા ફરે, એના જ માણસો, એમ એ બીજા નહીં. એટલે આવું બધું, આ તો માયાના જીવો ક્યારે શું નિર્ણય લે ને એ કહેવાય નહીં. ધર્મનું કાર્ય તાત્કાલિક કેમ કરવું? આપણે નથી કહેતા ભાઈ ઘી ઢોળાય તો ખીચડીમાં. ધર્મનું કાર્ય તાત્કાલિક કરી નાખ્યું પછી આપણી સ્થિતિ કેવી રહે ને કેવી નહીં, શું થયું ને શું નહીં, ઓલી તો શાંતિ તો ખરી. અને વ્યવહારિક કાર્ય ઉતાવળથી કરો એમાં ઘણી બધી આટી ઘૂટી આવી જાય, એટલે તમે દુઃખી થઈ જાઓ. આમાં દુઃખનો કોઈ સવાલ નહીં. દાનમાં દુઃખનો સવાલ નહીં, ધર્મ કાર્યમાં દુઃખનો સવાલ નહીં. કારણ કે માણસની સ્થિતિ કાયમ એક સરખી નથી રહેતી. શક્તિ હોય ત્યારે દરેક રીતે આત્માના કલ્યાણ માટેના સાધન કરી લેવાય, એમ શાસ્ત્રનો મત છે. એટલે આ સંસાર ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસે ને કે હલવું નથી, પણ ઊંટ જ હલેસા મારે. એમાં પછી ક્યાં વાત રહી? છે જ વાંકો. એટલે ગુરુ મહારાજ કહેતા કે જન્મથી આરંભીને સુખ્યો મરતા સુધી કોઈ આ પૃથ્વી ઉપર પાક્યો નથી. કે મરતા સુધી સુખમાં જ મર્યો, સુખમાં જન્મ્યો ને સુખમાં મર્યો, એવો એક પણ નહીં. કંઈક ને કંઈક દુઃખ આવે ને આવે. ભગવાન હોય, મહાન પુરુષ હોય, ભક્ત હોય, અભક્ત હોય, અને કોઈનો વિશ્વાસઘાત ન કરો. પોતાના મુખે કરીને પોતાના વખાણ ના કરો. વિશ્વાસઘાત છે ને એ બહુ મોટી વાત છે. વિશ્વાસઘાત શું? હવે એને કઈ લગ્ન પ્રસંગ આવે, તમે કહો 50,000 લાખ રૂપિયા જોતા લઈ જજે. હવે ઓલો ચારે બાજુ વિતરીને બેઠો હોય ને એ તમારે ત્યાં આવે અને કે આ મળવાના છે, તમે કહો એલા નહીં હવે તો થઈ રહ્યા, બીજા ના લીધા, તો ઓલા શું થાય? એને કહેવાય વિશ્વાસઘાત. કયા પછી ફરી જવું એને વિશ્વાસઘાત કહેવાય. એમ કોઈનું લીધું, અડધી રાતે તને હું હાલ દઈશ પાછું, તું કે 1 તારીખ, ના હું 29 તારીખ હાલ દઈશ, પછી હામું ના જોવે. એમ 2 રૂપિયા 2% વ્યાજ થશે, અરે 4% લેજે, હાલવા નથી એટલે 4% લેજે. આવા ઘણાય છે. એમ એક જણો મને કે 1 લાખ રૂપિયા મેં કોને હાલ્યો? તો કે છે કે આ કોન્ટ્રાક્ટ વાળો છે ને. મેં કીધું શું વ્યાજ? કે 5% હાલ્યા. મેં ગયા. તમે એ 5% તને ભરે પછી કમાશે શું? એટલી અક્કલ નથી તે વખતે. એમ તે ગયા ભરૂચમાં, મને 5% કયા તરત મેં રિઝલ્ટ આલ્યું. મેં કીધું ગયા. એટલે આવું એમ માણસને વિશ્વાસઘાત એ શાસ્ત્રની અંદર મહાપાતકની અંદર ગણતરી છે. એના આત્માને તે વખતે બહુ આઘાત લાગે છે.
આત્માને આઘાત લાગે, આત્મામાં પરમાત્મા છે એટલે એ તત્જન્ય હામા માણસને નુકસાન પહોંચાડે. એવું ક્યારે કરવું નહીં. આપવું પ્રેમથી આપવું, મદદ કરવી પ્રેમથી મદદ કરવી, નહીં તો હાથ જોડવા, એમાં કઈ વાંધો નહીં કે ભાઈ મારાથી નહીં બને એમ. એટલે ઓલી બીજો વ્યવસ્થા કરે, એને જે કરવું હોય તે કરે. પણ વિશ્વાસઘાત ક્યારે મહારાજ કહે છે અમારા આશ્રિત હોય કરવો નહીં. અને સ્વશ્લાઘા કેમ છે કે સ્વશ્લાઘા નહીં કરવાનું કારણ છે પુણ્ય ક્ષય થાય છે. આ મોક્ષ માર્ગનું ભાતું આપણે બાંધીએ છીએ. આપણે જે કંઈ કરીએ છીએ જગતના હિતના, જગતને એડવર્ટાઇઝ માટે નહીં એમ. એ તો આ હમણાં બધા બોર્ડ મારવાની પ્રથા થઈ, પહેલા કાંઈ નહોતું. એટલે વડોદરાનું મંદિર જુઓ કે તમે વડતાલનું મંદિર જુઓ કે ગરડાનું જુઓ, ગમતા ક્યાંય શિલાલેખ તમને ના જડે. બ્રહ્માંડ સામે બાંધ્યો એટલું કહીએ, રૂપિયા કોને આલ્યા, કાંઈ ના મળે એમ. તો આપણે હોય પણ બહાર નહીં, એડવર્ટાઇઝ નહીં, ક્યાંય નહીં, કશું જ નહીં. સેવા છે ને એ સેવા ક્ષય પામે છે, ઓછી થતી જાય છે. એટલે મહારાજે લખ્યું કે વખાણ છે ને અધપતનનું કારણ છે. એની અંદરથી પામર જીવ હોય ને એના અહમ આવે, બીજું ત્રીજું ઘણું બધું થાય. એટલા માટે મહારાજ ના પાડે. જે વસ્ત્રો પહેરે આપણું શરીર દેખાય એવા વસ્ત્ર નહીં પહેરવાના. સુઘડ જાડા વ્યવસ્થિત વસ્ત્રો શરીરને ઢાંકવાની જેટલી શાસ્ત્રમાં મર્યાદા છે એને ઢાંકવું જ જોઈએ. એમાં કંઈ બીજું ચાલે નહીં. બીજું છે દૂષિત છે વસ્ત્ર. ટૂંકું પહેરો, પાતળું પહેરો, ઓછું પહેરો, એ દૂષિત, એ અપરાધ છે. એનાથી સામા માણસ આપણા તરફ ઘૃણાની દ્રષ્ટિ જોવે છે કે સારી દ્રષ્ટિથી નથી જોતા. ભગવાનના ભક્તો હોય, ઋષિમુનિઓ, કોઈ બી સારા માણસની આપણી ઉપર દ્રષ્ટિ પડે ત્યાંથી તમારું મૂલ્યાંકન કરી નાખે કે આ માણસ કેવો છે. હવે 100 માણસ આપણને ધિકારે એટલે આપણામાં અવગુણ ન હોય તો આવીને ઊભો રહે. ત્યાં 100 વખત ખોટું બોલો એટલે સાચું ઠરે. જગતના દેખાદેખી કોઈ ધંધો ન કરવો, કારણ કે જગતને આપણે કોઈ લાગતું વળગતું નથી. ભલે જન્મ્યા વ્યવહારે કરીને કદાચ આપણા હગાવાલા કોઈ સત્સંગી ના હોય એવું બને વ્યવહારમાં, પણ એ એની રીતે વ્યવહાર પૂરતી વાત હોય એમની જોડે, બીજું શું તમારે.